नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर मितेश जे पटेल, आसिस्टન્ટ प्रोफेसर इन मैथमेटिक्स। आप सर्वेનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું। ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ સારી કોલેજમાં એડમિશન લેવા માટે ડીડી સેટ એક્ઝામમાં મેક્સિમમ સ્કોર કરવો છે આપણે। એના માટેનું ડીડી સેટ 2024નું પેપર સોલ્યુશન આપણે આજના લેક્ચરમાં લેવાના છીએ। મેથેમેટિક્સ વિશે એકદમ પરફેક્ટ કરવો છે, સાથે જોડાઈ જઈએ, લખતા જઈએ। એનો એક્ઝામ્પલ નંબર 51, લિમિટ x ટેન્સ ટુ 0 10 ટુ ધી પાવર x માઇનસ 5 ટુ ધી પાવર x ડિવાઇડેડ બાય x ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા। તો જો અહીંયા આપણે 51નું સોલ્યુશન અહીંયા લખતા હોઈએ તો લિમિટ x ટેન્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1 અપોન x આ જો હોય તો એનો જવાબ એવું કહે છે કે ભાઈ જવાબ log a બેઝ ઓફ e આવે। બરાબર, આપણે સમજવાનું છે। લિમિટ x ટેન્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1 અપોન x હોય તો log a બેઝ ઓફ e આવે। આ ફોર્મ્યુલા છે। હવે જો અહીંયા આપણી પાસે શું છે કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 0 10 રેઝ ટુ x છે, તો હવે અહીંયા આપણે ભાઈ માઇનસ 1 હોય તો આને નીચે x હોય તો એનો જવાબ log 10 બેઝ ઓફ e આવે। તો 10 રેઝ ટુ x માઇનસ 1 અને માઇનસ 5 રેઝ ટુ x પ્લસ 1 એટલે જુઓ તમે 10 રેઝ ટુ x માઇનસ 5 રેઝ ટુ x લખ્યા જ છે। 1 અહીંયા આપણે સબટ્રેક્ટ કર્યા અને 1 અહીંયા આપણે અહીંયા એડ કર્યા છે ડિવાઇડેડ બાય x। તો હવે અહીંયા જુઓ તો લિમિટ x ટેન્સ ટુ 0 10 રેઝ ટુ x માઇનસ 1 અપોન x અને અહીંયાથી માઇનસ સાઇન કોમન લઈ લઈએ તો 5 રેઝ ટુ x માઇનસ 1 અપોન x। તો આ જે ફર્સ્ટ છે એનો જવાબ આવશે આપણી પાસે log 10 બેઝ ઓફ e અને અહીંયા સેકન્ડ જે છે એનો જવાબ આવશે આપણી પાસે log 5 બેઝ ઓફ e। તો અહીંયા બની જશે log 10 બાય 5 બેઝ ઓફ e એટલે 10 બાય 5 કરો તો જવાબ આવશે 2। સો આન્સર ઇઝ ડી, log 2 બેઝ ઓફ e। હવે અહીંયા જો તમને ઘણી વખત એવું થશે કે ભાઈ ઓકે આપણે યાદ રાખી દઈએ કે ભાઈ log લિમિટ x ટેન્સ ટુ 0 7 રેઝ ટુ x માઇનસ 3 રેઝ ટુ x અપોન x હોય તો આનો જવાબ log 7 બાય 3 બેઝ ઓફ e આવી જશે તો ચાલી જશે। તો અહીંયા 7 રેઝ ટુ x માઇનસ 3 રેઝ ટુ x એકચ્યુઅલી ફોર્મેશન આ છે કે તમારે 1 સબટ્રેક્ટ કરવો છે, 1 એડ કરવો છે અને ફોર્મ્યુલા આ છે। કદાચ હવે તમને એવો ક્વેશ્ચન થાય કે ચલો આ મેં યાદ રાખી દીધું છે, ઓકે બરાબર સાચું છે, પણ કદાચ એવું બને કે માની લો કે આવો ક્વેશ્ચન આવે કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 0 10 રેઝ ટુ x પ્લસ 5 રેઝ ટુ x માઇનસ 2 ડિવાઇડેડ બાય x। ચલો તો હવે અહીંયા જુઓ તમારી પાસે અહીંયા છે લિમિટ x ટેન્સ ટુ 0 10 રેઝ ટુ x માઇનસ 1 5 રેઝ ટુ x માઇનસ 1 એટલે આપણે આ જે 2 છે એના બે પાર્ટ્સ લઈ લીધા, માઇનસ 1 અહીંયા લીધો અને એક માઇનસ 1 અહીંયા લીધો છે ડિવાઇડેડ બાય x। તો 10 રેઝ ટુ x માઇનસ 1 અપોન x એટલે આ ફર્સ્ટ પાર્ટ છે એનો આન્સર આવશે log 10 બેઝ ઓફ e પ્લસ હવે અહીંયા જો માઇનસ નથી અને અહીંયા જવાબ આવશે log 5 બેઝ ઓફ e એટલે હવે જો log નું એડિશન છે એટલે તમારો આન્સર આવી જાય log 50 બેઝ ઓફ e। એટલે આ એક્ઝામ્પલ માટે ઓકે તો તમારું કામ ઇઝી છે, પણ કદાચ આવું પણ કંઈક ફોર્મેશનમાં આવી શકે એટલે કે માની લો કે લિમિટ x ટેન્સ ટુ 0 7 રેઝ ટુ x પ્લસ 3 રેઝ ટુ x માઇનસ 2 અપોન x। તો હવે આ કેસમાં તમારો આન્સર અહીંયા આ બંનેનો પ્રોડક્ટ એટલે log 21 બેઝ ઓફ e ક્લિયર થઈ જશે। તો હવે અહીંયા જો આગળ વધીએ આપણે એક્ઝામ્પલ નંબર 52 જોઈએ તો 52 નંબરનો એક્ઝામ્પલ તમને અહીંયા રિપ્રેઝન્ટ કરે છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ છે। તો હવે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવમાં 7n સ્ક્વેર પ્લસ 2n ડિવાઇડેડ બાય n સ્ક્વેર માઇનસ 5n હોય તો આપણી જોડે ખ્યાલ છે કે ભાઈ જે સ્ક્વેર હોય મેક્સિમમ પાવર એ આપણે અહીંયા કોમન લઈએ છીએ એટલે n સ્ક્વેર જો હું કોમન લઈ લઉં અહીંયાથી તો વધે 7 પ્લસ 2 અપોન n કારણ કે અહીંયા n છે એટલે એક n કોમન મળ્યો પણ મારે જોઈએ છે n સ્ક્વેર तो अहींयाथी हूँ n स्क्वेर कॉमन लई लऊँ
તો 1 માઇનસ 5/n, કદાચ અહીંયા માની લો કે +1 હોય તો +1 અપોન n સ્ક્વેર થઈ જશે, એટલે n સ્ક્વેર કેન્સલ આઉટ થશે. હવે જો n ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે 1/∞ તમે વિચારો તો એ જશે ટેન્સ ટુ 0. કદાચ હજી તમને ડાઉટ હોય સાહેબ આવું કેમ થાય છે, તો જો 1/10 હોય તો આન્સર આવે 0.1, 1/100 હોય તો આન્સર આવે 0.01, 1/1000 હોય તો આન્સર આવે 0.001. એટલે જેમ જેમ નીચે વેલ્યુઝ ઇન્ક્રીઝ થતી જાય, વધતી જાય છે, તો એ આન્સર ટેન્સ ટુ 0 ની નજીક જાય છે. એટલે એ તો આપણી જોડે શું થશે, આ 0 બની જશે, આ 0 તો આન્સર આવી જાય 7/1. એટલે હવે અહીંયા આપણી જોડે જે 52 એક્ઝામ્પલ્સ છે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, તો અહીંયાથી હું n સ્ક્વેર કોમન લઈ લઉં તો શું વધશે, 3 માઇનસ 11/n માઇનસ 13/n સ્ક્વેર અને ડિવાઇડેડ બાય. હવે અહીંયા જો નીચે તમને અહીંયા ડાયરેક્ટલી n સ્ક્વેર નથી દેખાતો, પણ અહીંયાથી પણ એક n મળશે, અહીંયાથી એક બીજો n મળશે. તો અહીંયાથી એક n ને કોમન લઈ લઈએ તો 4 માઇનસ 5/n, એક n, અહીંયાથી એક n કોમન લઈ લઈએ તો 7/n માઇનસ 6. તો આ n ઇન્ટુ n એટલે n સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. શું બચે ઉપર 3, કેમ કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી, તો 1/n 0, 1/n સ્ક્વેર પણ 0, તો ઉપર બચ્યા 3. નીચે અહીંયા 5/n 0 that is 4, અહીંયા 7/n 0 that is -6. તો અહીંયા 3 કેન્સલ આઉટ કરી દો તમે તો અહીંયા 2 બચશે, તો 1/-8. તો આન્સર ઇઝ યોર બી. એટલે હવે જો આપણે લિમિટના ક્વેશ્ચન્સ આમ જનરલી એવું કહેતા હોઈએ છીએ કે લિમિટ બહુ જ ભારે છે. જો આપણે ડીટી સેટનું સેમ્પલ પેપર સોલ્વ કરેલું છે, 2024માં જે પેપર આવી ગયું એ પણ આપણે સોલ્વ કર્યું છે, એટલે સાવ ઇઝીલી તમને આવડી જશે કે ભાઈ લિમિટના ક્વેશ્ચન્સ પણ કદાચ પૂછાય તો આપણે એકદમ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 53. તો 53 શું કહે છે કે ભાઈ fx = log x બેઝ ઓફ 4. તો f મારે જોઈએ છે 64, તો log 64 બેઝ ઓફ 4. આપણને શું યાદ છે કે log a બેઝમાં a હોય તો એનો આન્સર આવી જશે 1. જો આમાં ક્યાંય બી log રહે છે નહીં, એટલે હવે આપણે લોગને રિમૂવ કરવું પડે. એટલે લોગને રિમૂવ કરવું હોય તો એ બેઝમાં એ જોઈએ. તો આને કેવી રીતે લખાય, log 4, આ 64 છે, 4 નો કેટલો પાવર થશે, તો 4 × 4 કરો તો 16, × 4 કરો તો 64, that is 4 to the power 3. એટલે આ 3 પાછો આગળ આવી જશે, એટલે 3 × log 4 બેઝ ઓફ 4, એટલે 4 બેઝ ઓફ 4 નો log 1 થઈ ગયો. સો આન્સર ઇઝ A. નંબર 54 જોઈએ. d/dx of cos² x = blank. તો જો અહીંયા બંને એક્ઝામ્પલ એવા છે જેમાં ચેઇન રૂલ છે, અને ચેઇન રૂલનો ક્વેશ્ચન ડિફરન્શિએશનમાં લગભગ હોય છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, અને બહુ આઈએમપી કહી શકાય. તો 54 નું સોલ્યુશન જો હું વિચારતો હોઉં તો d/dx of cos² x, તો પહેલું તો આ cos² નહીં વિચારવાનું, આ કોઈકનો સ્ક્વેર છે. તો સ્ક્વેર એટલે x ની 2 ઘાતનું શું થાય, તો 2 × cos x. પણ હવે વિચારવાનું ભાઈ આ x નથી, આ તો cos છે, તો એનું ડિફરન્શિએશન બાકી, તો cos નું થઈ જશે -sin x. એટલે હવે જો આ માઇનસ નિશાની બહાર લઈ લઈએ તો 2 sin x × cos x, એટલે એને લખાય sin 2x. આ ખાસ ધ્યાન રાખવાનું છે. sin x × cos x 2 ટાઈમ્સ હોય તો એ બની જશે sin 2x. એટલે આ એક તમે નોટ કરવું હોય તો કરી દેજો. sin 2x = 2 sin x × cos x. તો તમને કદાચ વિચાર હવે આવવો જોઈએ કે સર cos 2x શું થાય, તો એનો જવાબ છે cos² x - sin² x. એટલે આ પણ આપણે ક્લિયર યાદ રાખી દેવાનું છે. ઓકે, 55 માં જોઈએ આપણે તો log √ એટલે અહીંયા જો અહીંયા બે યુઝ થશે ભાઈ. log નું √ એટલે શું થાય કે ભાઈ અહીંયા આપણે સમજીએ કે d/dx of log x² - 9 જે છે એનો પાવર કેટલો કહેવાય, અહીંયા 1/2. તો લોગમાં કોઈનો પાવર હોય તો એ 1/2 ક્યાં આવી જશે, આગળ આવી જશે. તો હવે જો અહીંયા 1/2 તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર રાખી દઈએ.
લોગનું ડિફરન્શિએશન કરો એટલે 1/x² માઇનસ 9. તો હવે x² માઇનસ 9નું પાછું બાકી, કારણ કે x નથી તો એનું થઈ જશે અહીંયા 2x. એટલે અહીંયાથી જો તમે 2 કેન્સલ આઉટ કરી દો તો x/x² માઇનસ 9 તમારો જવાબ આવે. લગભગ બધા જ સ્ટુડન્ટ્સ જે આને બરાબર સમજ્યા ના હોય તો તમને આ અંડરરૂટ દેખાય એટલે બધા એમ જ કે લોગનું તો શું થાય તો 1/√, પણ એમાંનો એકય જવાબ અહીંયા નથી. બરાબર સમજો કે લોગમાં અહીંયા પાવર 1/2 છે એટલે 1/2 આગળ આવી જશે, એમના એમ લોગનું 1/ અને આનું બાકી તો 2x હશે એટલે 2 કેન્સલ, x/x² માઇનસ 9 55 નો આન્સર છે. ચલો હવે આપણે 56 જોઈએ. તો મેં તમને કીધું છે જ્યારે તમને આ ટાઈપનો ક્વેશ્ચન હોય અને dy/dx પૂછ્યું હોય તો dy/dθ નીચે dx/dθ. તો dy/dθ અહીંયા તો cot θ નું શું થશે માઇનસ cosec² અને cosec θ નું માઇનસ cosec θ ઇન્ટુ cot θ. તો જો એક cosec θ કેન્સલ આઉટ થઈ જાય તો અને માઇનસ નિશાની પણ કેન્સલ આઉટ થઈ જાય તો cosec θ/cot θ. પણ જો તમને જવાબમાં એવું કંઈ cosec θ cos θ તો છે જ નહીં, એટલે cosec એટલે શું થાય 1/sin θ અને cot θ એટલે tan હોય તો sin/cos, cot છે તો cos θ/sin એટલે છેદનો છેદ ઉપર અંશમાં જતો રહે. તો અહીંયા જો sin θ કેન્સલ આઉટ થઈ જાય 1/cos θ એટલે કે sec θ તમારો આન્સર મળી જશે એ. બરાબર સમજીએ ફરીથી. dy/dx જ્યારે x ની વેલ્યુ થીટામાં હોય, y ની વેલ્યુ થીટામાં હોય તો એ dy/dθ dx/dθ. sin θ નું ડિફરન્શિએશન cos θ, cos નું માઇનસ sin, tan θ નું sec² θ, sec θ નું sec θ ઇન્ટુ tan θ. બધા જ યાદ રાખવાના છે. અહીંયા તમારી જોડે cot θ નું માઇનસ cosec² θ, cosec θ નું માઇનસ cosec θ ઇન્ટુ cot θ. માઇનસ માઇનસ કેન્સલ, cosec 1 કેન્સલ, cosec/cot, cosec એટલે 1/sin, cot નીચે છે એટલે cos/sin ઉપર જાય તો કેન્સલ આઉટ, 1/cos એટલે sec θ. એટલે એક્ઝામ્પલ નંબર 56 આન્સર આવશે sec θ. હવે જો 57 આમ કહી શકાય તો વન ટાઈપ ઓફ થિયરીનો ક્વેશ્ચન્સ પૂછ્યો છે, પણ આપણને ખબર જ છે ભાઈ આપણે ડિપ્લોમાના અંદર જ્યારે વિકલનના ઉપયોગો ભણેલા તો આપણી જોડે fx આપેલું હોય, ભાઈ એનું ન્યૂનતમ અને મહત્તમ વેલ્યુ શોધવાની હોય. ધ નેસેસરી કન્ડિશન ફોર ફંક્શન fx ટુ બી મિનિમમ એટલે ન્યૂનતમ, નેસેસરી કન્ડિશન એટલે તમારી શરત શું છે ભાઈ એના માટેની. તો fx આપણને આપ્યું હોય તો આપણે શું કરતા એનું f' શોધતા, આના બરાબર 0 લેતા એટલે x ની તમને કોઈ કિંમત a b c આવી તમને કોઈ કિંમત મળતી જાય પછી આપણે f" એના અંદર એક કિંમત મૂકતા. જો આ ગ્રેટર દેન 0 આવે તો આપણે એને મિનિમમ લખતા, આ લેસ દેન 0 આવે તો આપણે એને મેક્સિમમ લખતા. આ તમને ખ્યાલ જ છે, મેં કીધેલું છે. તો f" ગ્રેટર દેન 0 તો મિનિમમ, તો ગ્રેટર દેન 0 ક્યાં છે અહીંયા છે, તો તમારી જોડે શું પૂછ્યું છે મિનિમમ, તો તમારો આન્સર f" ગ્રેટર દેન 0. જો મેક્સિમમ પૂછ્યું હોય તો f" લેસ દેન 0 આવી જાય. નંબર 58 ઇન્ટિગ્રેશન cos 10x minus 17 dx equals to blank plus c. તો જો અહીંયા તમારી જોડે cos 10x minus 17 છે એટલે cos નું ઇન્ટિગ્રેશન આપણે યાદ રાખી દેવાનું છે. cos નું ડિફરન્શિએશન sin થાય, આ માઇનસ sin થાય, પણ cos નું ઇન્ટિગ્રેશન ખાલી sin થશે. એટલે અહીંયા 58 માં તમે વિચારો તો cos નું ઇન્ટિગ્રેશન થશે sin 10x minus 17 divided by 10. જો ડિફરન્શિએશન પૂછ્યું હોત તો cos અહીંયા 10x minus 17 નું d/dx પૂછ્યું હોય તો cos નું માઇનસ sin 10x minus 17 ઇન્ટુ આનું બાકી તો 10 ડિફરન્શિએશનમાં મલ્ટીપ્લાય થાય, પણ ઇન્ટિગ્રેશન આવે તો નીચે ડિવાઈડ થશે અને cos નું ડિફરન્શિએશન માઇનસ sin, cos નું ઇન્ટિગ્રેશન કરો તો sin થશે. તો તમારો આન્સર આવશે sin 10x minus 17 upon 10
એટલે આન્સર ઇઝ સી. ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો 59. હવે 59 એટલે તમે સેમ્પલ પેપર પણ જોશો તો એક આ જે આપણી જોડે સૂત્ર છે માઇનસ a થી a માં fx dx, અને જો fx અયુગ્મ વિધેય ઓડ ફંક્શન હોય તો તમારી જોડે એનો જવાબ 0 આવે. તો અયુગ્મ વિધેય છે અહીંયા, તો કોસની 8 ઘાત એટલે એ યુગ્મ થઈ ગયું, ગુણ્યા સાઈનની 5 ઘાત એટલે સાઈનમાં માઇનસ મૂકો તો માઇનસ આવે. તો હા, એ વિધેય ઓડ ફંક્શન છે, અયુગ્મ વિધેય છે. છતાંય જો ના ખબર પડે તો કેવી રીતે કે તમારે f ઓફ માઇનસ એક્સ મૂકવાનું, એટલે સાઈનની 5 પાવર માઇનસ એક્સ, કોસની 8 પાવર માઇનસ એક્સ. એટલે જો સાઈનમાં માઇનસ હોય તો માઇનસ બહાર આવે, કોસમાં માઇનસ હોય તો કોસ અંદર એબ્ઝોર્બ કરી લે છે, એટલે એની પાછી માઇનસની 5 પાવર કરો એટલે માઇનસ થશે. અને અહીંયા તો કોસની જો 8 ની જગ્યાએ 7 પાવર હોત તોય કોઈ વાંધો નહોતું, કારણ કે કોસ પોતે ઇવન ફંક્શન છે એટલે 8 પાવર, એટલે આન્સર ઇઝ માઇનસ ઓફ fx. એટલે f ઓફ માઇનસ એક્સમાં માઇનસ સાઇન જો બહાર આવીને fx બને તો એને ઓડ ફંક્શન કહેવાય. અને જો એ સાઇન અંદર એબ્ઝોર્બ થઈ જાય એટલે માઇનસ રહે નહીં. કદાચ માની લો કે આ 5 ની જગ્યાએ જો 6 પાવર હોત અહીંયા તો -1 નો 6 પાવર તો પ્લસ થઈ જાય, તો એ ફંક્શન ઇવન બની જાત. બરાબર સમજવાનું છે. તો અહીંયા ફંક્શન કેવું થશે? ઓડ છે. ઓડ ફંક્શનનું ઇન્ટિગ્રેશનનો આન્સર આવશે આપણી પાસે 0. ચલો 60 નંબરનો એક્ઝામ્પલ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે એના જોડે જે સૂત્ર વાપર્યું છે એ સૂત્ર લગભગ કોઈ વિદ્યાર્થી ધ્યાનમાં નથી લેતા. કેવું ફોર્મ્યુલા છે કે e⁻x fx પ્લસ f' કરવામાં આવે તો આનો આન્સર આવે છે e⁻x ઇન્ટુ fx પ્લસ c. એટલે જો આ આપણે કદાચ વિચાર્યું પણ ના હોય તો અહીંયા જો તમારી જોડે શું છે એક્ઝામ્પલમાં e⁻x અને પાછું fx કોને લેવો? માઇનસ કોટને લેવો, કોસ. એટલે આ આમ કહેવાય ને થોડુંક મહેનત માગી લેવું એક્ઝામ્પલ કહી શકાય. e⁻x આપણે યાદ કરવાનું કે cot x નું ડિફરન્શિએશન કરો તો માઇનસ cos x સ્ક્વેર છે, એટલે પહેલું તમારે લખવું પડે માઇનસ cot x, પછી અહીંયા તમારે પ્લસ વિચારો તમે અહીંયા શું છે cos x સ્ક્વેર x dx. તો હવે અહીંયા જો આ ફોર્મ્યુલા પ્રમાણે તમે fx ઇક્વલ્સ ટુ cot x ને સમજતા હો તો એનું ડિફરન્શિએશન cot x નું શું થાય? માઇનસ cos x સ્ક્વેર, પણ આ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. તો આ શું થઈ ગયું તમારી જોડે f'(x), એટલે ધીસ ઇઝ fx પ્લસ f'(x). તો તમારો આન્સર આવે e⁻x ઇન્ટુ માઇનસ cot x પ્લસ c. તો માઇનસ ઓફ e⁻x cot x, એટલે આન્સર આવી જશે આપણો ડી થશે, માઇનસ e⁻x ઇન્ટુ cot x. ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 60 આ ફોર્મ્યુલા બરાબર સમજવાની છે. ચલો એક્ઝામ્પલ 61 બહુ જ ઇઝી, સેમ્પલ પેપરમાં પણ આવો એક્ઝામ્પલ છે કે ઇન્ટિગ્રેશન નીચે તમારું ફંક્શન છે, ઉપર એનું ડિફરન્શિએશન હોય તો તમારો આન્સર આવે છે log mod ઓફ fx. જો તમે અહીંયા આ જે મિતેશ મેથ્સ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આપણે દરેક ચેપ્ટર વાઇઝ જે ડીડી સેટમાં એમસીક્યુ આવવાના છે એ દરેક ચેપ્ટરના અલગ અલગ આપણે એમસીક્યુ મૂકવાના છે, ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો હવે અહીંયા જો તમારી પાસે ઇન્ટિગ્રેશનમાં નીચે x² - 6x + 40 છે, એનું ડિફરન્શિએશન કરો તો ઉપર શું થાય? 2x - 6 થાય. પણ હવે એ જો ખરેખર ઉપર તો શું છે x - 3, એટલે આને જો હું 2 વડે મલ્ટીપ્લાય કરતો તો 2x - 6 થાય. એટલે મેં આનું ડિફરન્શિએશન બનાવવા માટે 2 મલ્ટીપ્લાય કર્યા, તો મારે આગળ 2 વડે ડિવાઈડ કરવા પડે. તો શું થશે? 1/2. હવે નીચે fx નું ડિફરન્શિએશન ઉપર છે તો log mod ઓફ x² - 6x + 14 પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. તો 1/2 log x² - 6x + 40 ડિવાઇડેડ અને પ્લસ c તો અહીંયા આપેલો છે. એટલે જો 58 એટલે 4 ક્વેશ્ચન ઇન્ટિગ્રેશનના, એટલે આમ કહી શકાય કે બહુ મોટું વેટેજ છે. તમારી જોડે 4 ક્વેશ્ચન એટલે 8 માર્ક્સ, એટલે 50 માંથી 8 માર્ક્સ 16% વેટેજ છે અને બહુ જ ઇઝી છે. એમાં કંઈ ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ
નથી. તો થોડુંક ધ્યાનથી આપણે ગણીશું તો કમ્પ્લીટ આપણને અહીંયા ઇન્ટિગ્રેશનમાં એક પણ માર્ક્સ આપણો જશે નહીં. 62 log 1/9 બેઝમાં 1/81 છે. તો જો આપણને ખ્યાલ છે કે આપણે log a બેઝમાં b હોય તો આને આપણે કેવી રીતે લખતા? log a બેઝમાં e ડિવાઇડેડ બાય log b બેઝમાં e થઈ જશે. તો અહીંયા આપણે ટ્રાય કરીએ એ રીતે કંઈક. તો log of 1/9 બેઝમાં e છે, અહીંયા log of 1/81 એના બેઝમાં પણ e છે. તો અહીંયા log 1/9, તો આ જો અહીંયા 1/9 લખવા હોય તો આ 1/9 નો સ્ક્વેર કહી શકાય. એટલે log 1/9 નો શું છે? આ સ્ક્વેર છે. તો આ સ્ક્વેર હોય તો આ 2 અહીંયા આવી જાય આગળ આપણી પાસે, એટલે 2 થઈ જશે. તો log 1/9 log 1/9 કેન્સલ. સો આન્સર ઇઝ સી 1/2. બહુ જ ઇઝી છે. log નો ક્વેશ્ચન તો ખોટો પડવો જ નહીં જોઈએ, બહુ જ ઇઝી છે. ક્લિયર? તો હવે અહીંયા જુઓ, આ 4 છે, અહીંયા બેઝમાં 2 છે. તો જ્યારે પણ a ના પાવરમાં log હોય તો આ જે બેઝ અને અહીંયા જે નંબર છે બે સેમ લાવવાનો ટ્રાય કરવાનો. તો 4 મીન્સ શું લખાય કે 2 સ્ક્વેર log 3 બેઝ ઓફ 2. 4 મીન્સ 2 નો સ્ક્વેર log 3 બેઝ ઓફ 2. તો હવે અહીંયા જુઓ, આ 2 ને હું ઉપર પાવરમાં લઈ જાઉં તો 3 સ્ક્વેર 9, પણ 2 ના પાવરમાં log બેઝ 2 એટલે આ 2 log 2 કેન્સલ આઉટ થશે, એટલે સીધો આન્સર વધશે અહીંયા 2 to the power 9. એટલે અહીંયા થઈ જશે તમારો 9. બરાબર? આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બાજુનું ટર્મ જોતા. હવે અહીંયા જુઓ, તમારી જોડે આ 2 છે, અહીંયા 8 છે. તો અહીંયા તમારે 8 બનાવવો પડે. 8 બનાવવા માટે 2 નો કેટલો જોઈએ? 3 પાવર. તો 27 માં વિચારો તો 3 3 9, 9 3 27. તો અહીંયા હું લખવું હોય તો શું લખી શકાય? 8 બેઝમાં છે અને આ થશે 3 to the power 3. તો હવે આ 3 અહીંયા આવી જાય તો 2 to the power 3 into log અહીંયા 8, આ 3 છે તો 2 to the power 3 એટલે શું થશે? 8 અહીંયા log બેઝમાં 8 3 8 log 8 તમારી જોડે 1 તો 3 વધશે. તો 9 + 3 કરશો તો આન્સર આવી જશે 12. એટલે બહુ જ સરળ છે આ પણ એક્ઝામ્પલ 12. હું જનરલી એવી કોશિશ કરું છું કે તમે જે આપણે ડીડી સેટ 2024નું પેપર સોલ્વ કરીએ છીએ એટલે આનો જવાબ આ આવી જશે, આનો જવાબ આ આવી જશે, એવું નથી કરવું આપણે. કદાચ એવું બને કે આમાંથી પણ આના ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો હવે તમને તો એવું યાદ ના હોય કે આનો જવાબ આ, આનો જવાબ આ, એ કેવી રીતે જવાબ આવે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ ડિસ્કશન કરીએ છીએ. ખૂબ જ મજા આવે છે. ચલો એક્ઝામ્પલ નંબર 64 જોઈએ. તો 64 એક્ઝામ્પલ શું કહે છે ભાઈ? આ તો એક્ઝામ્પલ ખોટો પડવો જ ન જોઈએ. શું કરવાનું છે ભાઈ? 19 + 15 + 12 + k + 8 + 3 તમારે મીન શોધવાનું છે, મધ્યક શોધવાનો છે. ડિવાઇડેડ બાય કેટલા છે? 6. તમને આપેલો છે અહીંયા 11. તો આ બધાનું ટોટલ કરો તો તમને શું મળશે? 57 + k. આ 6 ને અહીંયા લઈ જાઓ તો થઈ જશે 66. તો k = 66 - 57 કરીએ એટલે આન્સર આવી જાય તમારો 9. એટલે આ થોડુંક સ્પીડ કરવી પડે તમારે ભાઈ. 66 - 57 એટલે આમ ગણવા નહીં જવાનું, નહીતર પછી ક્યારે પૂરું થાય પેપર. તો થોડી સ્પીડ. આનું ટોટલ પણ આપણે 57 + k 6 મલ્ટીપ્લાય કર્યો, આન્સર ઇઝ k = 9. 65 એ મેટ્રિક્સ છે 1 - 1 1 2. આ મેટ્રિક્સ આવે એટલે થોડીક આમ રાહત થાય, થોડુંક મજા આવે. તો શું કહે છે ભાઈ? AB નું મલ્ટીપ્લિકેશન કરો. તો AB નું મલ્ટીપ્લિકેશન જો આપણને આવડી જાય તો બહુ જ ઈઝી કામ થઈ જાય. તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે તો 2 + 1 આ તમારું ફર્સ્ટ એન્ટ્રી. અહીંયા 1 - 3 સેકન્ડ એન્ટ્રી થશે. અહીંયાથી 2 - 2 થર્ડ એન્ટ્રી થશે. અહીંયાથી 1 + 6 ક્લિયર થઈ ગયું. તો આપણી જોડે અહીંયા મળે છે 3 - 2 0 7. એટલે જો તમે 3 - 2 0 7 જોઈને અહીંયા a ટીક કરી દો તો લોચો પડી જશે. બરાબર? શું કહે છે ભાઈ? AB નો ટ્રાન્સપોઝ કરવાનો છે આપણે. તો 3 - 2 ફર્સ્ટ કોલમ થશે, 0 7 સેકન્ડ કોલમ થશે.
તો 3 - 2 ફર્સ્ટ કોલમ 0 7 સેકન્ડ કોલમ એટલે આપણો આન્સર આવી જશે અહીંયા એ બી આન્સર આવશે 30 - 27 ક્લિયર આગળ વધીએ ડિટર્મિનન્ટ શોધવાનું કીધું છે ડિટર્મિનન્ટ શોધતા તો આપણે આવડે જ છે કે કેવી રીતે શોધવાનું છે પહેલો 1 લઈશું આપણે તો 1 રો અને કોલમને ડિલીટ કરી દઈએ તો 1 3 1 0 પછી બીજાની નિશાની -2 આવશે આપણી પાસે રો કોલમ ડિલીટ કરો તો 2 3 1 0 થશે પ્લસ 1 ની જોડે આપણે આગળ વધીએ તો અહીંયાથી 2 1 1 1 થશે તો હવે અહીંયા જો તો 1 ની જોડે તો આ 0 -3 -2 જોડે તો 0 -3 પ્લસ 1 જોડે તો 2 -1 ક્લિયર તો અહીંયા -3 માઇનસ માઇનસ પ્લસ 6 અને અહીંયા 1 થશે તો અહીંયા 6 - 3 તો 3 + 1 यानी આન્સર ઇઝ 4 સો અહીંયા આન્સર આવશે આપણો ડી 4 ક્લિયર હવે આગળ વધી એક્ઝામ્પલ નંબર 67 બહુ સરસ એ ઇન્વર્સ શોધવાનું પૂછ્યું હોય તો એ ઇન્વર્સ ની ફોર્મ્યુલા છે 1 ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a તો ચલો ડિટર્મિનન્ટ કેટલો થશે તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરો એટલે 2 પછી માઈનસ આ બંનેનો ગુણાકાર -3 એટલે પ્લસ થશે તો 1/5 2 × 2 નો ડિટર્મિનન્ટ શોધવા જે મેઇન ડાયાગોનલ છે એનો સ્થાન બદલવાના તો 1 2 અને આ જે ડાયાગોનલ છે એની નિશાની બદલવાની તો 1 - 3 થઈ જશે તો 1 1 - 3 2 1 1 - 3 2 આન્સર ઇઝ A ક્લિયર થઈ ગયું છે હવે એક્ઝામ્પલ નંબર 68 બહુ જ ઈઝી 3b - 2a કરવાનું કહે છે તો 3b તો આને 3 વડે ગુણી દો તો 3069 પછી માઈનસ 2a અહીંયા 2 વડે ગુણી દો તો 4 - 2 20 બંનેનું સબટ્રેક્શન બાદબાકી કરી દો તો 3 - 4 એટલે -1 0 - +2 6 - 2 કરો એટલે 4 9 - 0 એટલે 9 તો -1249 -1249 આન્સર ઇઝ ડી એટલે 65 67 6 7 અને 8 આ પણ મેટ્રિક્સ આઈએમપી કહી શકાય બે માર્ક્સના દાખલા એટલે તમારી જોડે 8 માર્ક્સ 50 માંથી 8 16% વેટેજ ઘણું કહી શકાય 69 sin 225 ડિગ્રી તો જો અહીંયા આ બધા જ કેસમાં તમારી જોડે એક આ વસ્તુ યાદ રાખવાની છે તમારી જોડે આ અહીંયા ઓલ પ્રથમ ચરણ STC આને આપણે કહીએ 0 આ 90 એટલે એને π/2 પણ કહેવાય અહીંયા તમારી પાસે છે 180 એટલે π થશે અહીંયા છે આપણી પાસે 3π/2 એટલે 270 થશે તો જો 225 એટલે 180 માં કંઈક ઉમેરો તો કેટલા 45 તો sin 225 એટલે લખાય 180 + 45 બરાબર તો હવે અહીંયા જો sin 180 એટલે π પ્લસ જ્યારે 0 અને π પ્લસ કે π માઈનસ હોય તો વિધેય બદલાશે નહીં એટલે sin નું sin રહેશે π/2 પ્લસ કે π/2 માઈનસ હોય તો sin નું cos નું sin થશે 3π/2 માટે પણ એ જ થશે બીજો એની નિશાની આપણે જોવાની છે તો અહીંયા ઓલ એટલે બધા પોઝિટિવ આ ચરણમાં આવે તો sin પોઝિટિવ અહીંયા આવે તો tan પોઝિટિવ અહીંયા આવે તો cos પોઝિટિવ એટલે તમારી જોડે 180 પ્લસ એટલે sin જ રહેવાનું છે ફંક્શન બદલવાનું નથી હવે અહીંયા ઓલ ST tan પોઝિટિવ એટલે તમારી જોડે sin નેગેટિવ થશે હવે sin 45 ની કિંમત આપણે પેલો 30 45 60 માં તમે જો તો તમારી જોડે 1/√2 એટલે -1/√2 થઈ જશે કદાચ યાદ ના આવે તો થોડુંક આ રીતે લખી દેવાનું 1/2 1/√2 √3/2 અહીંયા √3/2 1/√2 1/2 બસ આટલું યાદ રાખી જાય એટલે તમારી જોડે આ પહેલું sin 30 45 60 બરાબર આ sin છે આ cos છે ક્લિયર તો હવે તમારો 69 આન્સર ઇઝ -1/√2 ચલો tan થીટા તમને આપ્યું છે એટલે આપણી જોડે આ બધા એક્ઝામ્પલ આમ તો જોવા જોઈએ તો 10મા ધોરણનો છે આ થીટા છે
10 એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અહીંયા તો એટલે 12/5 અહીંયા તમને માઈનસ કેમ આપ્યું છે એટલે એવું કહે છે કે ભાઈ આ ચરણમાં લેવાનો છે તમારે એટલે 3π/2 થી 2π એટલે અહીંયા તમારી જોડે થીટા છે tan theta equals to -12/5 એટલે જે તમને થીટા મળશે એ કેવો છે 2π માઈનસ કરવાનું છે આપણે બરાબર તો હવે અહીંયા જો 12 આ 5 છે તમને કીધું છે cos શોધો તો જો આ 12 નો સ્ક્વેર કરો એટલે 144 5 નો વર્ગ કરો એટલે 25 આ બંનેનું પાયથાગોરસ એપ્લાય કરો એટલે 169 ટોટલ થાય એટલે આ બની જશે તમારી જોડે 13 થઈ જશે એટલે હવે તમારી જોડે cos થીટા શું થાય sin થીટા પૂછ્યું હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ cos થીટા છે તો પાસેની બાજુ એટલે 5/13 થાય પણ ક્વેશ્ચન એ કે ભાઈ એને માઈનસ લેવાનો કે પ્લસ લેવાનો તો આપણને શું કીધું છે કે આ જે tan થીટા ની વાત છે એ ફોર્થ ક્વોડ્રન્ટમાં એટલે ઓલ S T C તો અહીંયા cos પોઝિટિવ છે એટલે તમારે આન્સર લેવાનો છે માત્ર 5/13 થઈ જશે ક્લિયર ચલો એક્ઝામ્પલ નંબર 71 તો યાદ રાખીએ કે ભાઈ cos ઇન્વર્સ -x હોય તો એ થશે પાઈ માઈનસ cos ઇન્વર્સ x એટલે પાઈ માઈનસ હવે તમને cos ઇન્વર્સ √3/2 તો cos માં જો અહીંયા √3/2 cos ઇન્વર્સ તો આન્સર આવે 30 પણ અહીંયા બધું પાઈ માં છે એટલે 30 એટલે શું કહેવાય π/6 તો cos ઇન્વર્સ √3/2 યાની પાઈ માઈનસ π/6 તો અહીંયા 6π - π यानी 5π/6 એટલે એક્ઝામ્પલ 69 70 71 ત્રણેય ત્રિકોણોમેટ્રીના એક્ઝામ્પલ્સ હતા બહુ જ સરળ હતા sin 225 આપણે અહીંયા આસાનીથી શોધી કાઢ્યો sin tan માટે પણ આપણને એક સરસ મળી ગયું અને cos ઇન્વર્સ માટે પણ આપણને સરસ મળી ગયું છે એક્ઝામ્પલ નંબર 72 x બાર ક્રોસ y બાર નું માનાંક આપ્યું છે √2 x બાર નું માનાંક અને y બાર નું માનાંક પણ √2 છે તો x બાર અને y બાર વચ્ચેનો એંગલ આપણે ખૂણો જોઈએ છે તો જો આપણી પાસે એક ફોર્મ્યુલા હતી તમારી જોડે કે sin x બાર કેપ y બાર એટલે એંગલ બંને વચ્ચેનો તો x બાર ક્રોસ y બાર નું માનાંક ડિવાઇડેડ બાય x બાર નું માન અને y બાર નું માન અહીંયા cos લઈએ તો ડોટ પ્રોડક્ટ આવે પણ અહીંયા આપણી જોડે અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે એટલે આપણે sin લેવું પડશે તમને અહીંયા એંગલ શોધવાનો કીધો છે ઉપરનું ટર્મ છે આ √2 આ બંને પણ છે √2 * √2 તો જો √2 કેન્સલ આઉટ થઈ જાય તો અહીંયા 1 બચે એટલે 1/√2 તો sin કયા એંગલ માટે આન્સર 1/√2 આવે તો હમણાં જ મેં કીધું 45 આવી જશે તો આન્સર ઇઝ B તો એંગલ x બાર ક્રોસ x બાર એન્ડ y બાર બીચમાં એંગલ 45 માટે 1/√2 આન્સર આવી જશે એટલે ક્લિયર થઈ ગયું વેક્ટર્સ 2 3a 3 - 1 4 આર પરપેન્ડિક્યુલર એટલે બે વેક્ટર એકબીજાને તમારી જોડે અહીંયા લંબ છે એટલે 90 નો એંગલ બનાવે છે તો આપણી જોડે શું ભણેલા આપણે બંનેનો ડોટ પ્રોડક્ટ શું થશે 0 એટલે 2 3a ડોટ પ્રોડક્ટ 3 - 1 4 એટલે જો કદાચ તમે થોડીક આમાં વધારે મહેનત કરશો ને કે જે આ વેક્ટર્સમાં તો એમાં સ્કોરિંગ સારા થવાના ચાન્સીસ છે કારણ કે આમાં પરપેન્ડિક્યુલર પેરેલલ છે અને sin નું ફોર્મ્યુલા cos ની ફોર્મ્યુલા આ ટાઈપના જ એક્ઝામ્પલ હોય છે તો આ બંનેનો ડોટ પ્રોડક્ટ 6 થશે -3 + 4a = 0 તો અહીંયાથી તમે જુઓ તો 3 + 4a = 0 so a = -3/4 so answer is A ક્લિયર થઈ ગયું સર્કલ નો એક્ઝામ્પલ્સ સેન્ટર બહુ જ ખાસ ધ્યાન રાખવાનું છે સર્કલ નું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે x² + y² + 2gx + 2fy + c = 0 જેનું સેન્ટર હોય -g - f અને રેડિયસ હોય √g² + f² - c બરાબર તો હવે આની જોડે કમ્પેર કરો તમે તો x² + y² ઓકે x ની જોડે જે હોય ને 2g અહીંયા કોઈ છે નહીં એટલે 2g = 0 તો g બરાબર આપણને 0 મળી ગયું ચલો તો 2f y ની જોડે જે હોય ને 2f કહીશું આપણે તો અહીંયા તમારી જોડે -6m એટલે 2f = જો y ની જોડે જે છે 2f y ની જોડે -6m
તો હવે અહીંયા તમારી પાસે f ઇક્વલ્સ ટુ -3m થઈ જાય. તમને સેન્ટર આપેલું છે એટલે સેન્ટર શું છે 0 -3 તો -g -f. g તો તમારો 0 છે જ, ઓકે. અહીંયા -f એટલે આ થશે 3m. સો 3m ઇક્વલ્સ ટુ -3 તો m તમને શું મળી જાય -1. તો આપણો આન્સર આવી જશે m ઇક્વલ્સ ટુ d -1. ક્લિયર થઈ ગયું? બસ હવે આપણે એક્ઝામ્પલ નંબર 75 લાસ્ટ છે. બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. તો જો તમને વિડીયોમાં અહીંયા ખૂબ જ મજા આવે છે, આપણે એન્જોય કરતા જઈએ છીએ અને સમ સોલ્વ કરતા જઈએ છીએ. તો ઇક્વેશન ઓફ લાઈન શોધવા માટે ધારો કે હું આને x1 y1 પોઈન્ટ કહી દઉં, આ પોઈન્ટ્સને આપણે x2 y2 કહી દઈએ. તો બે ફોર્મ્યુલા છે, એક ડિટર્મિનન્ટ વાળી છે xy1 x1 y1 1 x2 y2 1 નું ડિટર્મિનન્ટ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયાથી જો ચલો તો x y1 તો લખવાના જ છે, 1 -1 1, બીજું છે -1 1 1 ઇક્વલ્સ ટુ 0. તો x ની જોડે શું આવશે મલ્ટીપ્લાય કરો તો -1 -1 એટલે -2. પછી માઇનસ y ની જોડે આ 1, પછી -1 એટલે 1 + 1 અને +1 જોડે વિચારો તો આ 1 અને અહીંયા માઈનસ આ બંનેનો પ્રોડક્ટ એટલે 1 થશે તો 0. તો આ તો 0 થઈ ગયું. તો અહીંયા બચશે -2x - 2y = 0. ક્લિયર? તો x + y = 0 થઈ જશે. સો ઇક્વેશન ઓફ લાઈન અહીંયા તમારી જોડે આન્સર આપેલો છે x + y = 0c. ડિટર્મિનન્ટ x y1 x1 y1 1 x2 y2 1 = 0. કદાચ તમે બીજી ફોર્મ્યુલા y - y1 upon y1 - y2 = x - x1 upon x1 - x2 આ પણ ઉપયોગ કરી શકો. એટલે જો આપણી જોડે જે 51 થી લઈને 75 ના એક્ઝામ્પલ ડીડી સેટ 2024 માં પૂછાયેલા બધા જ એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ આમ સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્વ કર્યા છે. ક્લિયર? તો વિડીયોમાં જો તમને ખરેખર મજા આવી ગઈ હોય તો એક લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી રાખજો. ડીડી સેટ જે સિલેબસ છે ચેપ્ટર વાઇઝ MCQ આવવાના જ છે અને તમારા જે ફ્રેન્ડ્સ છે ડીડી સેટની તૈયારી કરે છે એમના જોડે વિડીયો શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.